વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈનું મોટું નિવેદન। ગીર બરડા આલેચના માલધારીઓને અનુસૂચિત જનજાતિ યાદીમાંથી દૂર કરવા વિચારણા। અનુસૂચિત જનજાતિની યાદીમાંથી રબારી, ભરવાડ તથા ચારણને દૂર કરવા વિચારણા। અનુસૂચિત જનજાતિમાંથી દૂર કરી અને ઓબીસીમાં સમાવવા વિચારણા। अन्य જ્ઞાતિમાં લઈ જવાની બાબત કેન્દ્ર સરકારની વિચારણા હસ્તક। વિનિયોગ વિધેયક પર જવાબ આપતા નાણામંત્રી કનુભાઈ દેસાઈનું આ નિવેદન। સંવાદદાતા હિરેન રાજ્યગુરુ ફોન લાઈનથી જોડાઈ ગયા છે। જી હિરેન, શું વધુ વિગતો? યસ, આજે વિધાનસભા ગૃહની અંદર વિનિયોગ વિધેયક રજૂ થયું અને આ વિધેયકનો જવાબ આપતા નાણામંત્રી કનુ દેસાઈએ એ બાબતનો ઉલ્લેખ કર્યો કે ગીર બરડા અને આલેચ જે વિસ્તાર આવેલા છે એ વિસ્તારના માલધારીઓ કે જે અનુસૂચિત જનજાતિની યાદીમાં અત્યારે તેમનો સમાવેશ થાય છે, પરંતુ તેમને આ યાદીમાંથી દૂર કરી અને તેમનો સમાવેશ ઓબીસીની અંદર કરવા માટેની વિચારણા ચાલી રહી છે। આજે ગીર બરડા અને આલેચના માલધારીઓ છે એ મુખ્યત્વે એ લોકોની જ્ઞાતિ પ્રમાણે જોઈએ તો રબારી અને ભરવાડ તેમજ ચારણ સમાજના આ લોકો છે કે જેને અત્યાર સુધી એસટી સમુદાયની અંદર સમાવેશ થાય છે અને એસટી સમુદાયના તેઓને લાભ મળે છે। થોડા સમય પહેલા ગાંધીનગરની સત્યાગ્રહ છાવણીમાં આ સમુદાયના યુવાનોએ એક લાંબી લડત ચલાવી હતી, ત્યારે પણ તેમની માંગણી એ જ હતી કે તેમને એસટી સમુદાય જે અત્યારે સમાવેશ થાય છે તેમાંથી દૂર કરી અને ઓબીસી સમુદાયની અંદર તેમનો સમાવેશ કરવામાં આવે। આ બાબત કેન્દ્ર સરકારમાં વિચારણાધીન હોવાનો જવાબ નાણામંત્રી કનુ દેસાઈએ આજે ગૃહની અંદર આપ્યો હતો। યસ જી હિરેન, સમગ્ર જાણકારી બદલ આભાર।